વિડીયોમાં આપણે વાત કરીશું કે મગફળીના પાકમાં ફૂગનાશકના રાઉન્ડ ક્યારે આપવા જોઈએ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ફોરમ સાવલિયા, MS એગ્રીકલ્ચર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં સતત 15 થી 20 દિવસ સુધી વરસાદ પડ્યો હોય અને સતત ભેજવાળું વાતાવરણ હોય તો ફૂગજન્ય રોગોના પ્રશ્ન સૌથી વધારે આવતા હોય છે। અને આ ફૂગજન્ય રોગોમાં બે રોગ કોમન છે, પહેલું છે ગેરુ અને બીજું છે ટીકા। હવે જો આ રોગ વિશે તમને ટૂંકમાં સમજાવું તો પહેલું છે ગેરુ એટલે કે રાતળ, એ સર્કોસ્પોરા એરેકિડિકોલા નામની ફૂગથી થાય છે। આ રોગના કારણે મગફળીના પાંદડા પીળા પડી જાય છે અને પાનની ઉપરની સપાટી ઉપર કથ્થઈ કલરના ટપકા જોવા મળે છે। બીજું છે ટીકા, એ ફિયોસરીઓપ્સિસ પર્સોનાટા નામની ફૂગથી થાય છે અને આ રોગના કારણે મગફળીના પાંદડાની નીચેની સપાટી ઉપર કાળા રંગના ટપકા જોવા મળે છે। જો આ બંને રોગોનું સમયસર નિયંત્રણ ના કરવામાં આવે તો મગફળીના પાકના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો જોવા મળે છે। માટે ફૂગજન્ય રોગોનું નિયંત્રણ શરૂઆતથી જ કરવું જોઈએ। ઘણા ખેડૂત મિત્રોની એવી માન્યતા હોય છે કે મગફળીના પાકમાં 3 થી 4 રાઉન્ડ તો ફૂગનાશકના મારવા જ પડે, પરંતુ ફૂગજન્ય રોગોના એટેક વગર ફૂગનાશકનો ડોઝ અસર નથી કરતો। ગેરુનો રોગ જનરલી મગફળી 45 થી 60 દિવસની થઈ જાય એટલે કે 15 ઓગસ્ટ પછી જોવા મળતો હોય છે, માટે ફૂગનાશકનો પહેલો રાઉન્ડ 15 ઓગસ્ટ પછી આપવો જોઈએ। તો આ વિડીયોમાં આજે હું તમને એવા 4 ફૂગનાશકો જણાવીશ જેના ઉપયોગથી તમે ફૂગજન્ય રોગોનું નિયંત્રણ કરી શકો છો। તો એમાં પહેલું છે પાયરાક્લોસ્ટ્રોબિન પ્લસ ફ્લુઝાપાયરાઝોલ, જેની ભલામણ પંપ દીઠ 12 ml ની કરવામાં આવે છે। બીજું છે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેન્કુનાઝોલ, જેની ભલામણ પંપ દીઠ 20 ml ની કરવામાં આવે છે। ત્રીજું છે ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફર, જેની ભલામણ પંપ દીઠ 30 ગ્રામની કરવામાં આવે છે। અને ચોથું છે હેક્ઝાકોનાઝોલ, જેની ભલામણ પંપ દીઠ 15 ml ની કરવામાં આવે છે। બીજી ભલામણ ખેડૂત મિત્રો ખાસ એ કરવાની હતી કે ફૂગનાશકનો ડોઝ જમીનમાં જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે જ આપવો જોઈએ। અને જો તમે મગફળીના પાકમાં ટોટલ 3 રાઉન્ડ ફૂગનાશકના મારવાના છો તો પહેલી વાર એઝોસ્ટ્રોબિન, બીજી વાર ટેબ્યુકોનાઝોલ અને ત્રીજી વાર હેક્ઝાકોનાઝોલ, એ રીતે અલ્ટરનેટ દવા ફેરવો તો તમને સારું એવું રિઝલ્ટ મળે છે। અને ખાસ નોંધ એ કે કેટલાક ખેડૂત મિત્રો પાણીમાં જે દ્રાવ્ય ખાતરો આવે છે એના જોડે જ ફૂગનાશક મિક્સ કરીને આપતા હોય છે, તો એવા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે એના લીધે એની 50 થી 70% સુધીની અસર ઘટી જાય છે। પરંતુ કોઈ પણ જંતુનાશક અને ગ્રોથ હોર્મોન જોડે તમે ફૂગનાશક મિક્સ કરીને આપી શકો છો। આશા રાખું છું ખેડૂત મિત્રો કે અમારો આ વિડીયો તમને માહિતગાર થયો હશે, અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ તમારા કૃષિ મિત્રો સાથે અમારો વિડીયો જરૂરથી શેર કરજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।